ડીસા તાલુકાના ડાવસ ગામે ખેડૂતોના ખેતરમાં નર્મદાના પાણી આવતા ખેડૂતોને મોટું નુકસાન। જાણવા મળતી માહિતી અનુસાર ભડત ગામી નર્મદાની નહેરનું પાણી પાઇપ દ્વારા તળાવમાં આવેલ અને મોટો સંપ બનાવેલ, જે સંપ ઓવરફ્લો થતાં પાણી કેનાલમાં આવેલ અને કેનાલના અધિકારીઓની બેદરકારીના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ડાવસ ગામના ખેડૂતોનું કહેવું છે કે અમોએ નહેર ખાતાના અધિકારીને જાણ કરેલ તો તેઓ તરફથી અમોને જવાબ મળેલ કે આ અમારા અંડરમાં આવતું નથી, તો આ કામ અમે કરીશું નહીં। આવો જવાબ મળતા ખેડૂત નિરાશ થઈને ઘરે આવેલા અને પરિવારજનોને વાત કરતા સર્વે ભેગા મળી પોતાના ખેતરમાં આવતું પાણી અટકાવવાની કોશિશ કરી, પણ પાણીનો પ્રવાહ બહુ હોવાથી પાણી બંધ થયું નહીં। ખેડૂતોના ખેતરમાં લગભગ 8 થી 10 વીઘા જમીનનું મગફળીમાં વાવેતર કરવામાં આવેલ, જે મગફળીયા નર્મદાના પાણી નહેર દ્વારા ખેતરના વળતા તમામ મગફળી જમીનમાં સડી જવાનો ભય દર્શાવેલ છે। ખેડૂત પટેલ કણબી રામાભાઈ ધુડાભાઈ, ગામ ડાવસ, તાલુકો ડીસા। રિપોર્ટ ભટ્ટાકર, ડીસા, બનાસકાંઠા। ઠાકોરવાસ અમારા એનો પાણીનો બોર છે અને આ ઝાડ અમારા કોના પૂછીને સરપંચને કપાયા છે એ અમારે જાણવું છે અને કોઈને ખબર નથી અને જાતે સરપંચે કાપી અને વેચવા માટે જતા હતા, પણ અમે અહીંયા પીડે ગયા લોકો અમે 4-5 જણા, એટલે પહેલાંમાં અમે પાછું ઠલવાયું છે, પણ હવે અમે પાકો અમારો નિર્ણય લાવવો છે, એના માટે અમે પૂરેપૂરી કોશિશમાં છીએ। મીડિયામાં પણ અમે જઈ રહ્યા છીએ।